अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે ગોસ ને બટેટા સરીવાળો ગોસ કે છે ને જેની અંદર આપણે સાવ સિમ્પલ છે પણ એક જાતની આઈડિયા છે કે મારી રમઝાનમાં આપણે દર વખત વિચાર કરે છે શું બનાવવાનું। આ એકચ્યુઅલી મારી મમ બહુ બનાવતા હતા જ્યારે અમે નાના હતા ત્યારે અને હજી સુધી બહુ બનાવે છે। તો ચાલો આપણે શરૂ કરીએ। આ વિડિયો બહુ નાનું હશે પણ હું તમને બતાવીશ કે આપણે શું શું જરૂરની વસ્તુની જરૂર પડશે। અહીંયા છે મારી પાસે બટેટા। હવે તમે જેટલા પણ ઘરમાં જેટલા પણ તમારી પાસે માણસો હોય એટલા તમે બટેટા લેજો। તમને જેટલું વધારે બનાવવું હોય તો હું બટેટાને કાપી ને હું બાફી નાખી છું। અહીંયા છે મારી પાસે ગોસ જેને હું ધોઈ ને એને બાફી નાખી છું લસણ આદુની મકમરીમાં। કે જો તમને ગોસના બદલીમાં કુકડું વાપરવું હોય તો તમે કુકડું વાપરી શકો છો। અહીંયા છે મારી પાસે થોડુંક વ્હાઈટ મેદો અને અહીંયા છે મારી પાસે એક મલાઈ જેને હું ઘૂંટીને એની અંદર થોડુંક દૂધ નાખી છું અને આપણે ખપશે ખાલી થોડુંક નિમક આપણે નાખી દઈશું આપણું મલાઈમાં તો એનો સ્વાદ ફાઇન થાય। ઓકે ને જો તમને આ ટાઈમે એની અંદર મરચું કે મરી કાંઈ બીજી વસ્તુ નાખવી તો તમે નાખી શકો છો એના ઉપર। તો અને આના સાથે તમને ખપશે સરી જરાક લાંબી ખપશે। જો તમને એની અંદર 4 પોળા હોય, જો તમને 3 પોળું હોય તો તમને નાની ખપશે। તો હું તમને બતાવું પહેલાં આપણે શું કરશું। અહીંયા છે તેલ ગરમ થાય છે આપણું। તો પહેલાં આપણે લેશું એક બટેટું, એની અંદર આપણે એક બટેટું નાખશું અવિતા। પછી આપણે નાખશું એની અંદર એક ગોસ, પાછું આપણે લેશું એક બટેટું ને પછી આપણે લેશું એક ગોસ। હવે જો તમને આનાથી લાંબી સરી કરવી હોય તો તમારા ઉપર છે પણ અવિતામ અહીંયા બધી રેડી છે તો તમે જો કે હું અવિતામ પોરાવી લીધી છું। હવે આપણે શું કરશું કે આ એક સ્ટીક જે છે એને ખાલી જરાક લોટમાં બોળશું અવિતામ। પછી આપણે લઈને મયાઈમાં બોળશું કે ઈંડુમાં બોળશું અવિતામ અને પછી આપણે તરવાનું શરૂ કરશું। પાછું આપણે આ લેશું વ્હાઈટ લોટમાં પહેલાં બોળશું મેદામાં, પછી આપણે નાખશું એને આપણા ઈંડુમાં। અવિતામ કરીને હું આ બધા પતાવીશ। ઇન્શાલ્લાહ આવીને હું તમને બતાવીશ કે કેવા લાગે છે। તો અહીંયા છે આપણા બધા બટેટાને ગોસ સરીવાળો ગોસ થઈ ગયું છે। આ હમણાં છેલ્લા તરાના આપણે એને પેપર ટાવલ ઉપર રાખીને ચૂલો ઓફ કરી નાખશું। ને આ છે તમે ચટણી કોઈ પણ ચટણી સાથે પણ એને સર્વ કરી શકો છો। હું તમને ટ્રાય કરીને કહીશ કે કેવું લાગે છે। એક્સક્યુઝ મી, અહીંયા છે મારી પાસે બટેટું, એટલી આસાન ડિશ છે પણ એટલી સ્વાદિષ્ટ છે। આના પર તમને ખપતું હોય તો તમે વધારે મરચું કે તમે એના પર છાંટી શકો છો પણ એકદમ સરસ થયા છે। ઇન્શાલ્લાહ તમે ટ્રાય કરજો, તમને પણ એટલું જ ભાવશે। તો આજે આપણે પતાવ્યા છે આપણું સરીવાળું ગોસ। ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી એક રેસીપી બનાવશું, જે મક્કાની રેસીપી બનાવશું। તો ત્યાર સુધી ખુદા હાફિઝ।